બનાસકાંઠાના પાલનપુરના ચડોતરમાં આવેલ ભાજપના કમલમ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બનાસકાંઠા પ્રભારી ધવલ દવે અને બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ ઉમેદવારોના સેન્સ લેવાનું શરૂ કર્યું। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। તો અનેક ઉમેદવારો સેન્સ આપવા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષથી વહીવટદારનું શાસન ચાલે છે, ત્યારે 7.5 વર્ષ પછી જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે। તો જિલ્લાનું વિભાજન થતાં હવે બનાસકાંઠા જિલ્લાની 66 બેઠકમાંથી 48 બેઠકો પર આ ચૂંટણી યોજવામાં આવશે। નમસ્તે મિત્રો, આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત, આપણા જિલ્લાની 10 તાલુકા પંચાયતો અને આપણા જિલ્લામાં આવતી 3 નગરપાલિકાની ચૂંટણીઓ। મિત્રો, લોકતંત્રની અંદર ચૂંટણી એ ઉત્સવ છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા આ લોકતંત્રનો ઉત્સવનો અવસર સૌ પાર્ટીના કાર્યકર્તા, શુભેચ્છકો, સમર્થકો સાથે ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં, ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી લડવાની, જીતવાની અને પ્રજા વચ્ચે રહીને પ્રજાનું કામ કરવાનું કામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કરે છે। આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રદેશ નેતૃત્વ એ નિરીક્ષકોની ટીમ મોકલી છે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકશાહીમાં માને છે। સરમુખત્યારશાહી નહીં, પરંતુ દરેક કાર્યકર્તાને સાંભળીને, સંગઠન અને ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓને સાંભળીને, દરેક સમાજને સાથે રાખીને નિર્ણય કરવો એ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એની પ્રણાલી રહી છે। એના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર આ 3-4 દિવસમાં આ સેન્સ પ્રક્રિયા છે। આજે બનાસકાંઠાની અંદર અલગ અલગ 2 ટીમ, એક કિરીટભાઈ પટેલના નેતૃત્વમાં, બીજી દિલીપસિંહ ચુડાસમાના નેતૃત્વમાં અલગ અલગ મંડળોને સાંભળવાની છે। સાંભળીને જિલ્લાની સંકલન થશે। જિલ્લા સંકલન બાદ પ્રદેશ ચૂંટણી સમિતિ જે છે એની સમક્ષ આખો રિપોર્ટ અમે આપીશું અને ત્યાંથી પછી જે રીતે નક્કી થાય એ રીતે અહીંથી અમારા કાર્યકર્તાઓ ચૂંટણી લડશે। પરંતુ મીડિયાના માધ્યમથી જણાવતા એક આનંદ થાય છે કે સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજની અંદર અમારો ઉમેદવાર છે એ કમળનું ફૂલ છે અને એને જીતાડવું અને લોક ઉપયોગી કામો કઈ રીતે થઈ શકે, અંતિમ વ્યક્તિના ઉદય સુધી કઈ રીતે પહોંચી